આપણી પાસે કદાચ ગમે એવી વિદ્યા હોય, ગમે એવી કળા હોય, તો એને શીખવા માટે થઈને પણ આપણે કેટલી બધી મહેનત અને ધીરજ ધારેલી છે. આ લોકની અંદર કોઈને એન્જિનિયર થવું હોય, કોઈને ડૉક્ટર થવું હોય, કોઈને સંગીતકાર થવું હોય, કોઈને વક્તા થવું હોય, કોઈને આયોજક બનવું હોય, તો એના માટે લાંબી મહેનત કરી, લાંબી શ્રદ્ધા રાખી અને રહે છે, ત્યારે એને એ કાર્યની અંદર સિદ્ધિ મળે છે. પણ ઉતાવળીઓ થઈ જાય તો ક્યારે પણ એને કોઈ કળાની અંદર સિદ્ધિ મળતી નથી. ધીરજ રાખવી પડે. એવી જ રીતે આપણે જ્યારે સત્સંગના માર્ગે ચાલ્યા છીએ ત્યારે આપણે સદવર્તનશાળી થવું છે, આપણી વાસનાને નિર્મૂળ કરવી છે, આપણે બ્રહ્મરૂપની સ્થિતિ સુધી પહોંચવું છે, તો આપણે કેટલી ધીરજ રાખવી પડશે. એક કલાકાર થવા માટેને વર્ષોની સાધના કરવી પડે છે, તો આપણે તો બ્રહ્મરૂપની સ્થિતિને પહોંચવું છે, તો એના માટે ઘણી બધી ધીરજ રાખી અને આ સત્સંગ કર્યા જ કરવાનો સતત સત્સંગ કરતા રહેશું ધીરજ રાખીને, ત્યારે એક દિવસ આપણે બ્રહ્મરૂપની કક્ષાએ પહોંચશું. પણ આપણે જો સત્સંગમાંથી શ્રદ્ધા ઘટી જશે, સંત સમાગમ, કથા, વાર્તા, ભજન, કીર્તન એમાં શ્રદ્ધા નહીં રહે, ધીરજ નહીં રહે, તો બ્રહ્મરૂપની સ્થિતિ સુધી આપણે પહોંચી શકવાના નથી. અને આમ આપણે જોઈએ ને, સત્સંગ તો આપણે ઘણો કરીએ છીએ, પણ એ સત્સંગથી આપણા જીવનની અંદર જે પરિવર્તન આવવું જોઈએ, જે સદ્ગુણોની પ્રાપ્તિ થવી જોઈએ, એ ઘણી વખત થતી હોતી નથી. સત્સંગનો અર્થ શું? આમ સત્સંગનો શાબ્દિક રીતે આપણે અર્થ જોઈએ તો સાચાનો સંગ કરે એને સત્સંગ વગેરે ઘણી વ્યાખ્યાઓ શ્રીજી મહારાજે સત્સંગમાં કરેલી. પણ આપણે એક દેખાતી રીતે જોઈએ તો સ્વભાવ સુધારે એ સત્સંગ કહેવાય ને. આપણા કંઈક થોડા ઘણા સ્વભાવ સુધરવા જોઈએ તો એમ કહેવાય કે આપણે સત્સંગ કર્યો ને આપણને સત્સંગ અડ્યો. હવે આપણે તો સત્સંગમાં હોઈ તો સત્સંગની અંદર હામુઠા સ્વભાવ ક્યારેક તો બગડી જાય, ધ્યાન ના રાખે ને તો સત્સંગમાં સ્વભાવ બગડે, સુધરે નહીં. તો આપણે પોતે જ વિચાર કરવાનો, સ્વ અવલોકન. જેમ આપણે ગઈકાલે બધું વિચાર્યો જોયો એવી રીતે કે હું જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે મારા સ્વભાવો કેવા હતા, આટલા વર્ષોથી હું સત્સંગ કરું છું તો મારા કોઈ ખરાબ સ્વભાવ ટળ્યા, સ્વભાવ કંઈ સુધર્યા કે એવા ને એવો બસ પડ્યો જ છું સત્સંગની અંદર, એમ પોતે વિચારે તો ખબર પડે. અને એનું કારણ છે કે આપણે જેવો જોઈએ એવો સાચી શ્રદ્ધાથી, સાચા ભાવથી, ધીરજ રાખીને સત્સંગ કરતા નથી. કોઈ પણ સત્સંગનું અંગ હોય, સત્સંગના ઘણા બધા નિયમ, વ્રત, ટેક, આ બધા સત્સંગના અંગ છે. એ આપણે જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે એની અંદર ધીરજ રાખવી પડે, તો આપણા સ્વભાવો છે એ ધીરે ધીરે સુધરે. પણ આપણે ઉતાવળિયા થઈ જઈએ, સાધનને મૂકી દઈએ તો આપણા સ્વભાવો છે એ સુધરતા નથી. માટે ધીરજ રાખી અને સત્સંગ છે એ કર્યા કરો.